અધ્યાય 35 વાવ ભક્તિથી અલખજી દત્ત બાવની ગાન કરતા કરતા થઈ ગયા ગાન વિશે ગુલતાન. શીશ નિરંજન પણ છોડીએ બીજો ખ્યાલ, તાલી પાડી મોદથી દેવા લાગ્યો તાલ. ક્ષણભર તો ગુરુ શિષ્યે ભૂલી નિજ નિજ સ્થાન, એક રસ થઈ ગાનમાં થઈ ગયા મસ્તાન. હું તું ભેદ ભૂલી ગયા, થયા એક સ્વરૂપ, ભાંગી ભોગળ ભેદની ભાવ બીજા અનુપ. અમી વર્ષ્યું અદ્વૈતનું રહ્યો ન દુઃખનો અંશ, તદાકર બંને થઈ ગયા થયો દ્વૈતનો દ્વંસ. દત્ત બાવની નો આહા પૂર્ણ થયો જ્યાં પાર, અમૃતની હેલી પછી અટકી ક્ષણ ભર માટ. ત્યાં તો સ્વસ્થ થયો અને વધ્યો નિરંજન બાળ. અરે સુણો હે અલખજી વિનતી મારી દયાળ. પ્રેમે વરસાવો હવે લંગ લીલામૃત મેહ, જેથી પાતક જાય ને થાય પુનિત આ દેહ. સુણી વચન નિજ શિષ્યના હરખ્યા અલખ અપાર, બોલ્યા સાંભળ શિષ્ય હે રંગ લીલામૃત સાર. સૈજ ગામથી તે પછી સદગુરુ રંગ દયાળ, નારેશ્વરમાં આવ્યા વીતી ગયો કઈ કાળ. લીલા કરે ઈશ શું સાંભળ શિષ્ય સુધીર, દિવેર નામે ગામ છે રેવાજીને તીર. કૃષિ વલોનું ગામ એ ભોળા ભાવિક લોક, શ્રમ જીવીને મહેનતું સંતોષી નિશોક. કો સમે તે ગામમાં ચરવક પંથીએ, સાધુ આવી કો ચઢ્યો નામ નિરંજન દેખ. હતો કંઈક વિદ્વાનને વળી હતો વાચાળ, ભોળા ગ્રામજનો કને ચાલો અવળી ચાલ. ગીતાજીના શ્લોકના અર્થો ફાવે તેમ, કરી લોક સમજાવતો રાખી અવળી નેમ. નિંદા કરતો વેદની શાસ્ત્ર કહે સૌ કોર, કર્મકાંડ પુરાણનું ઠોકે અવળું ઢોલ. મૂર્તિ પૂજાની કર નિંદા પરંપાર, સંધ્યા પૂજા સ્મરણ સહુ કહે વ્યર્થ આચાર. ત્યાગને વૈરાગ્યની કરે ઠેકડીયા, ભક્તિ ભાવ સહભાસ છે ખોટું ઈશ્વરના. ધર્મ કર્મ નિંદે અને કરે લુપ્ત આચાર, સંયમ નિયમ કશું નહીં આદર સ્વેચ્છાચાર. ભક્તિ ભાષા વડે ગ્રામ્યજનોને આકર્ષી પોતા ભણી વર્તે ફાવે તેમ. ભોળા ગ્રામજનો તણા ભોળપણાનો લાભ, લઈને સાધુ નિરંજન ઉડવા લાગ્યો આભ. વાણી આડંબર વડે ગામનું યૌવન ધન, લૂંટવા લાગ્યો મોદથી કપટ
જોઈ બગડતું ગામ આ ગામ ન કઈ સજ્જન સાધુ બગાડે ગામ આ દુઃખી થયા બહુ મન સાધુ સામે આવીને જો કંઈ કહેવા જાય સાધુ તણી વાચાળતા મૂક કરી દે ત્યાંય દિવેર પાસે છે બીજું મીંઢોળ નામે ગામ ત્યાંના સાત્વિક વિપ્ર જે પ્રભાશંકર નામ સાધારણ જ્યોતિષ અને કર્મકાંડનું જ્ઞાન ધરાવતા એ વિપ્રવર પામે સઘળે માન સદધર્માચારી અને સાત્વિક પવિત્રે નિર્લોભી નિર્મમ અને પરોપકારી દેહ આખા ગામના ગોરે ગામ લોક સૌએ ગોર કાકા નામથી સન્માને દઈ પ્રેમ એથી એ પંથક મહી પ્રભાશંકર ગોર વ્યક્તિ સન્માનિત હતી સગળે ચારે કોર દિવેર ગામે ચાલતું અવળું નિરંજન તૂત ગોર કાકા પાસ ગયું પહોંચી સઘળું તૂર્ત સુણતા સઘળી વિપ્ર આ ધર્મ વિરુદ્ધની વાત ધર્મ પ્રેમી હૃદય મહી ખૂબ થયો આઘાત ચાલીને તરત આવ્યા દિવેર ગામની માય સજ્જન મિત્રોને મળ્યા હતા જ કોઈ ત્યાંય નાથાભાઈ પટેલને ચતુરભાઈ થાણદાર મળ્યા તેમને પ્રેમથી પછી કર્યો વિચાર સાધુ બહુ વિદ્વાન છે વાણીમાં શું એની સામે આપણે ફાવીએ નહીં તલપૂર સામનો કરવા કાજ તો એના જેવો કોઈ પંડિત વાણી શૂરને સાધુ સહચતુરાઈ લાવી તેને એની સામે કરવા વાત ઊભો કરતા તો થશે બંધ આ બકવાદ ઘોર આ કળિકાળમાં એવો સાધુ ક્યાંય શોધી અને લાવીએ આપણા ગામની માય હૈયે નાથા ભાઈના ત્યાં જ થયો પ્રકાશ સ્મરણ થયું એક મિત્રનું ઓળખાય નામે દાસ રણાપુરના ભક્તે સાધુ સેવકનેક લાવ્યા તે છે દેહ રે સાધુ અદ્ભુત એક અંગ્રેજી સંસ્કૃત તણા છે બડા નિશાન ચાલો જઈને દાસને કરીએ સઘળી વાત એમ વિચારીએ ત્રણે દમણું જોડી તુર્ત જય રણાપુર દાસને કહે નિરંજન તૂત વિચાર વિનિમય ત્યાં કરી ચારે ત્યાંથી આમ દમણું લઈ આવી ગયા નારેશ્વરને ધામ શ્રી ચરણે વંદન કરી દાસ કાકાએ એમ ત્રણે સજ્જનની પછી આપી ઓળખ તેમ વિગતે વાત કરી બધી દિવેર ગામની જે સાધુ નિરંજનની બધી હવળ પંથની તેહ વધ્યા પછી સર્વે ત્યાં
જોડી બંને હાથ, વિનતી અમ અજ્ઞાનીની ધારો હૈયે નાથ. વાણીની ચતુરાઈથી ભોળા જનને એહ કુમાર્ગે દોરી રહ્યો, રક્ષો હે વરદેહ. ધર્મ સ્થાપન કારણે પ્રભુ ધર્યો અવતાર, પધારી આપ દિવેરમાં કરો અમારી વાર. નગ્ન થઈને નાસ્તિકો કરે સ્વેચ્છાચાર, દોડો વહેલા સદગુરુ આપ જ તારણહાર. ભક્ત પ્રાર્થનાને જો સુણી આર્દ્ર હૃદયની ત્યાંય, ભીજ્યા ભક્ત સખા પ્રભુ વિચારતા મનમાય. ભોળા ગ્રામજનો તણ શ્રદ્ધા ભક્તિ પ્રેમ, જરૂર ફલદાયી થશે થાશે સઘળું ક્ષેમ. રંગ શરીરમાં તે સમય હતો અતિશય જ્વર, તોય ખુરશી છોડીને ઊભા થયા સત્વર. જ્વરને કાઢી શિરથી મૂક્યો બાજુ પર, નામ લઈ ગુરુદેવનું થઈ ગયા તત્પર. દમણે બેસી નીકળ્યા દિવેર જાવા તાર, આ બાજુ દિવેરમાં વહેતી થઈ એક વાત. ગયા સજ્જન ગામના ધામ જ નારેશ્વર, તેડી લાવવા ત્યાંના સંતને અહીં સત્વર. કરશે ચર્ચા શાસ્ત્રની સાધુ નિરંજન સાથ, સાચ જૂઠનો તાગ પછી નીકળી જશે સાક્ષાત. વહેતી વહેતી વાત સાધુ નિરંજન કાન, આવી ત્યાં તો સાધુનો ડૂબ્યો જાણે ભાણ. ગભરાયો બહુ મન વિશે ચડ્યા તાળવે પ્રાણ, અલ્પ જ્ઞાનના અહમનો થાતો કચ્ચર ઘાણ. સાધુ નિરંજન ભય થકી વિચારતો નિજ મન, નારેશ્વરના સંત તો વિજ્ઞાન મૂર્તિ ગહન. ત્યાગીએ કંઈ પૂછશે શું આપીશું ઉત્તર, એના કરતા તો હવે ભાગી જવું બહેતર. એમ વિચારી સાધુએ બિસ્તરો લઈ સત્વર, છાનો માનો દિવેરથી થઈ ગયો રફુ ચક્કર. ખબર પડી ના કોઈને ભાગ્યો જાણે ચોર, શિષ્યો શોધ કરી રહ્યા એની ચારે કોર. શાનો પણ મળે હવે યત્નો વ્યર્થ અપાર, સૂરજ નીકળે ટકે નહીં અંધકાર પડવાર. અવધૂતજીનું દમણિયું ગામની ભાગોળ માય, આવ્યું ત્યાં તો ખબર પડી સાધુ જડે ન ક્યાંય. સુણી વાત અવધૂતજી હસી પડ્યા ખડખડાટ, ધન્ય ધન્ય સદગુરુવર ભલો રચ્યો તે ઘાટ. વાદ ન કરવો કો થકી એ મારો સિદ્ધાંત, તે જ રખાવ્યો સદગુરો દૂર કરીને ધ્વાંત. રાત્રે કર્યો મુકામને કર્યો અલ્પ પયપાન, ગ્રામજનો ભેગા થયા અવધૂતજીને સ્થાન. હાથ જોડી વિનંતી કરી કહેવા લાગ્યા એ,
ભલે પધાર્યા તો પ્રભુ વરસાવો કૃપ મેહ. નાસિક સાધુ નિરંજને ગીતાજીના અર્થ ફાવે તેમ કરે પ્રભુ કર્યો સમય બહુ વ્યર્થ. રહો પ્રભુ આ ગામમાં કૃપા કરી અમ પર. ગીતાજીનું હાર્દ હા સમજાવો ગુરુવર. ભોળા ગ્રામજનો તણા સંશય થાશે દૂર. સશ્રવણે સદભાવથી થાય હૃદય ભરપૂર. અમૃતવાણી આપની દો અમ દિનને દાન. મોહ મૃત્યુ દૂર કરો દઈને શાશ્વત જ્ઞાન. ભોળા ગ્રામજનો તણો ભાવ જોઈ તક્ષણ ભીંજાએ ભગવાન અને તુર્ત વિચાર્યું મન. નાસિક સાધુએ કર્યો વ્યર્થ વાણીનો વ્યય. વિતંડાવાદથી અહીં ભ્રષ્ટ થયા છે ઉભય. યોગેશ્વર શ્રી કૃષ્ણની ગીતાજીની વાત સાદી ભાષામાં હવે સમજાવું ભલી ભાત. એમ વિચારીને પછી સ્વયં કૃષ્ણ અવધૂત ગીતા જ્ઞાન વહાવવા થયા રુષ્ટમતિ પૂત. સ્વયં કરશે અવધૂતજી ગીતા પર પ્રવચન. આપણા ગામ મકાલથી સુણી હરખ્યા જન. ઘરે ન થા ભાઈના મેળા પર નિર્ધાર. એક વિશાળ ખંડમાં કરી વ્યવસ્થા સાર. નાનકડી એક પાટ પર વિરાજતા અવધૂત. ગ્રામજનો પીતા રહ્યા ધરાઈ ગીતામૃત. તેજસ્વી જબાનમાં વિવિધ દઈ દ્રષ્ટાંત સમજાવી અવધૂત રહ્યા ગીતાના સિદ્ધાંત. કોઈના પર આક્ષેપ નહીં, કોઈનું નહીં ખંડન. કોઈની નહીં નિંદાવળી, નહીં ટીકા ટિપ્પણ. ગીતાજીના હાર્દને શ્રોતા હૃદયમાં ઉતારી દે સોસરું રહે ન શંકા ક્યાંય. ધન્ય ધન્ય એ અભણને ગ્રામીણ શ્રોતાજન. જેણે પીધા રંગના અમૃત સમાય વચન. પૂર્વ જન્મના એમના હશે કેટલા પુણ્ય જેથી સુણવા જો મળી અવધૂત વાણી ધન્ય. શ્રોતા ગ્રામીણ જન હતા સરળ હૃદય નિર્દોષ. ટપકાવી નહીં કોઈએ વૃથા હવે અફસોસ. એમ કહી આગળ વધ્યા સ્વયં અલખ દયાળ. અવધૂત લીલા સોણજે આગળ કહું રસાળ. દિવેરમાં પ્રવચન થયા ગીતા પર સુણી તે. આસપાસના જન સહુ આકર્ષાયા બહુ તે. કંઈક જનો અવધૂત કને આવ્યા ધરીને ભાર. શીશ મૂકી અવધૂત પદે મૂક્યો એક પ્રસ્તાવ. વિનતી અમારી એક પ્રભો કરીએ આપની પાસ. કંઠી બાંધો આપની મંત્ર આપો ખાસ. સુણી વચન એ જન તણા ખડખડ હસ્યા અવધૂત. અરે અવધૂત ના લહે કંઠી કેરું તું.
દીક્ષા દેવાનું અરે મારું નહીં એ કામ, સ્મરતો કેવળ હું ફરું સહુના આત્મા રામ. શિષ્ય ન કોઈ માહરો સઘળા મુજ ગુરુજન, સહુને ગુરુ ગણી માહરા ભાવે કરું વંદન. એમ કહી અવધૂતજીએ જોડ્યા બંને હાથ, પ્રાણી માત્રમાં વસી રહ્યા જય જય સદગુરુનાથ. અલક કહે અવધૂતજીએ કરી મજાની વાત, દેખા દેખી શીશની ભેગી કરી ન જમાત. અલખ કહે સુણ બાળ હે મારું એક વચન, ટોળું શિષ્ય શિષ્યાતણું થાતા ગુરુનું પતન. અપાર શિષ્યો થાય તો મચાવે બહુ ઉત્પાત, ખેંચા ખેંચી માં અરે કરે ગુરુનો ઘાત. માટે સાચો સંત કદી કરે ન શિષ્ય અપાર, નાખે ગુરુને ગર્દમાં શિષ્યોની વણઝાર. અવધૂતજીએ ના મૂંડ્યા ચેલા ચેલીએ, સહુને ગુરુ માની રહ્યા નિસ્પૃહ ભાવે તેમ. તો એ લાખો ભાવિકો મનથી સ્થાપી એમ, અવધૂતજીને ગુરુ પદે કરે સ્વાત્મનું ક્ષેમ. પ્રવચનો અવધૂતના કરવા લોક શ્રવણ, દિવેર ગામે આવતા આસપાસના પણ. તેમાં મીંઢોળા ગામના પ્રભાશંકર ગોર, સુણતા અમૃતવાણીએ થાતા ભાવ વિભોર. નિજ હૃદય સિંહાસને અવધૂતજીને બેસાડી દીધા આહા પૂર્ણ ભાવથી તેમ. અવધૂતજીના ચરણમાં મૂકી મસ્તક એ, ગદગદ કંઠે બોલિયા વહે અશ્રુનો મેહ. પ્રભુ દયા કરી દાસને દો ચરણોમાં સ્થાન, સેવા કરવા આપની રાખો મને ભગવાન. ભક્તિ ભાવ જોઈ વિપ્રના ભીંજ્યા રંગ દયાળ, કૃપા કરીને ભક્ત પર બોલ્યા પરમ કૃપાળ. ગૌર જુઓ એક વાતને સમજી લો ખચિત, સેવા મુજ કરનારને પાળવી પડશે શિસ્ત. શિસ્ત પાલન કડક અને અતિ વિશુદ્ધ આચાર, પાળવા હોય તો જ રહો કરજો પ્રથમ વિચાર. આનંદે પુલકિત થઈ બોલ્યા પ્રભાશંકર, કડક નિયમ સહુ પાળવા હું છું પ્રભુ તત્પર. ચા બીડી પીવા તણું હતું એમને વ્યસન, પ્રભાશંકરે પ્રેમથી છોડી દીધું તત્ક્ષણ. નિર્જન વન નરેશ્વરે અવધૂતજીની સાથ, રહી ગૌર સેવા કરે રીઝવે સદગુરુનાથ. પરોડીએ 3 વાગતા ત્યજી પથારી સ્થાન, શીતળ જળ રેવાજીમાં કરે નિત્ય એ સ્નાન. આહા નિકાદિક કઈ કરી આવે અવધૂત પાસ, શ્રી ચરણે વંદન કરે ધારી હૃદય ઉલ્લાસ.
શુદ્ધ વસ્ત્ર ધારણ કરી રેવાજીના નીર ઘડે ઘડે લાવે ત્યાં ધારી હૈયે ધીર ધરી ખૂબ ત્યાં ચીવટને પવિત્રતાથી એમ ભિક્ષા સદગુરુદેવની કરતા પોતે તેમ પછી કરાવે ભાવથી ભિક્ષા પ્રભુને ભિક્ષા પછી આરામમાં જાય પ્રભુ વરદેહ ત્યારે આછું પાતળું કરતા એ ભોજન સેવામાં એ સ્થાનની લગાડતા નિજ મન નિજાનંદની મસ્તીમાં સદા મસ્ત રહેનાર અવધૂતને નિજ શરીરની પરવા નથી લગાર સદા ઉદાસીનતા આહા શરીર પ્રત્યે એહ રાખે માની દેહને ક્ષણભંગુર તેહ એવા અવધૂત તણા શરીરની સંભાળ હર પળ રાખે ગોર આ ત્યજી આળ પંપાળ પાછળથી અવધૂતજી જાતા ક્યાંય પ્રવાસ તો પણ સાથે જાય એ સેવા કરવા ખાસ વર્ષો સુધી અવધૂતની સેવા કરતા એક દી ગુરુ ગુરુ બોલતા ગયા ગોર સ્વધામ પ્રભાશંકર ગૌરનું થયું આજ નિધન સુણતા અવધૂત મુખથી પડતા સરી વચન લોક સંગ્રહાત્મક તણી અવધૂતની એક પાંખ ખરે આજ તૂટી પડી થયા ભક્ત સૌરાક દિવેરથી અવધૂતજી આવ્યા મીઢોણ ગામ સ્વામી નારાયણ તણા મંદિર કર્યો મુકામ મીઢોળના સત્સંગીઓ ભેગા થયા તાજે તેમની સામે આવીને અવધૂતજી વરદેહ જય શ્રી સ્વામી નારાયણ કહીને જોડ્યા હાથ દંડવત કરી મૂર્તિને ચરણે નમવ્યું માથ રીજ્યા સત્સંગીઓ અને વ્યાપ્યો અતિ આનંદ અવધૂતજી મુખથી વધ્યા જય જય સહજાનંદ બે ત્રણ દિવસ ત્યાં રહ્યા તે સમય દરમિયાન ગામ લોક પાસે કર્યું શિક્ષાપત્રી ગાન શ્લોક શિક્ષાપત્રીના એક એક કર્યા ઝીણી છણાવટ જો કરી સમજાવ્યા અભિરામ વેદ તણા મંત્રો અને ઉપનિષદના શ્લોક સાથે શિક્ષાપત્રીના શ્લોક તણો કરી જોગ સમજાવ્યું બહુ પ્રેમથી કરાવ્યો એકરાર શિક્ષાપત્રી છે આહા વેદ શાસ્ત્રનો સાર સહજાનંદ સ્વામી સ્વયં પ્રગટ પુરુષ અવતાર એમણે જનગણ કારણે સર્વશાસ્ત્રનો સાર કાઢીને પીરસ્યો આહા શિક્ષાપત્રી માય જેથી માનવ જાતનું સદા શ્રેય અહીં થાય સાથે લીલા દત્તની સહજાનંદની તેમ કેવી સરખી જાય છે સમજાવ્યું સહુ એમ સમન્વયથી ટાળતા
સાંપ્રદાયિક ભેદ સંકુચિત વિચાર તણો દીધો ઉડાડી છેદ અલક કહે સુણ શેષ હે સાચા સંતો આમ જ્યાં જાય ત્યાં ભેદને કરતા દૂર તમામ જ્યાં જ્યાં પક્ષા પક્ષીને ભેદભાવ છે જાણ ત્યાં ત્યાં પ્રગટ થતો નથી કદી પણ શ્રી ભગવાન ત્યાર પછી મીંઢોળથી નારેશ્વરને ધામ ગયા સ્વયં અવધૂતજી સહુના આત્મારામ તે પછી મીંઢોળમાં બન્યું કહું તે આમ ભાવિક ભક્ત પટેલ એક વિઠ્ઠલ ભાઈ નામ તેમને એકાએક હા થઈ ગયો ઉન્માદ ભાન ગુમાવ્યું દેહનું કરે ખૂબ બકવાદ આંખો ગુમે ગોળને ના ખાન પાન ભાન આવે યદિ આવેશમાં કરતા બહુ તોફાન પ્રભાશંકર ગૌરની સલાહ માની એમ દીકરા ગોરધન ભાઈને બીજા યુવાનો તેમ સમજાવીને એમને નાખી ડમણિયા માય નારેશ્વરમાં લાવ્યા અવધૂત પાસે ત્યાં રેવા સ્નાન કરાવીને બળજબરીથી ત્યાં વિઠ્ઠલ ભાઈને લાવ્યા હતા અવધૂત જાય વિઠ્ઠલબાઈના શરીર પર અવધૂતજીની નજર પડતા એકાએક હા થઈ જાદુ ઈ અસર ગોળ ફરતી આંખડી પલભર તો થઈ સ્થિર તંગ અંગ ઢીલું થયું વહ્યા નયનથી નીર જોઈ સ્થિતિ એમના શરીરની તેવાર મેઘ ગર્જના સમતિહા વદે દીન દુઃખ હાર છોડી દો સહુ એમને તોડો બંધન ખાસ જોવા દો મુજને જરા કરે એ શું મુજ પાસ ત્યાં તો દીકરો એમનો ગોરધનબાઈ જેહ બોલ્યો નતમસ્તક કરી અરે બાપજી એહ છોડતા મુઠ્ઠી વાળીને ભાગી જાશે ક્યાંય 25 પકડવા દોડીશું તોય નહીં પકડાય અને કદાચ એ દોડીને પડશે રેવા માય પડશું આપણે એકથી બીજી ઉપાધિ માય સુણી વચને પુત્રના અવધૂત કરી પડકાર બોલ્યા હું કહું છું તમે છોડી દો એકવાર સુણી વચન અવધૂતના જુવાનો એ તુર્ત છોડી દીધા એમને કર્યા બંધન મુક્ત બંધન મુક્ત થતા આહા વિઠ્ઠલભાઈ તે વાર દોટ મૂકી ભાગવા થાતા જ્યાં તૈયાર ત્યાં તો અવધૂતજી આહા કરી ગર્જના ઘોર બોલ્યા ભાગો છો કહા ઉભા રહો આ કોર અજ્ઞાકિત બાળક સમા વિઠ્ઠલભાઈ જો શાંત ડાયા ડમરા થઈ ઉભા એક બાજુ નિતાંત કહે જોઈ અવધૂતે ગોરધનબાઈને સદ્ય પ્રદક્ષિણા હા એમને કરવ ગુફાની અદ્ય
આજથી કરવી શરૂ સાંજ સુધી દરરોજ કરાવ પ્રદક્ષિણા તિહા ગણશો નહીં એ બોજ ભાગી જશે ગાંડ પણ માનો મારું ખચિત પ્રેમે કરો પ્રદક્ષિણા રાખી શ્રદ્ધા ચિત અલગ કહે કહેવા તણી નથી જરૂર લગાર વિઠ્ઠલ ભાઈનો ગાંડ પણ ગયું સમુંદર પાર પ્રદક્ષિણાના પુણ્યની શું કરું હું વાત પગલે પગલે પાતકો ભાગે સહુ સાક્ષાત કંઈક જન્મના પાપ જે પ્રદક્ષિણાથી આમ થાય બળીને ભસ્મ હા પ્રગટે પુણ્ય તમામ પૂર્વે દેવ ગણેશજી વિઘ્નહરા ભગવાન માત પિતાની પ્રદક્ષિણા કરી થયા સુખવાન રિદ્ધિ સિદ્ધિ ને વર્યા અગ્ર પૂજાનું માન પામ્યા તે ફળ અહો પ્રદક્ષિણાનું જાણ સુણી વચન શ્રી અલખના પામીને વિસ્મય શિષ્ય નિરંજન ફરી પૂછે જોડીને કર દ્વય પાએ લાગુ સદગુરુ ગણેશજીની વાત વિસ્તારી મુજને કહો જેથી જાય ઉચાટ ગણેશે મા બાપની કરી પ્રદક્ષિણા કેમ રિદ્ધિ સિદ્ધિ ને વળી વર્યા શી રીતે તેમ પ્રશ્ન સુણી નિજ શિષ્યનો બોલ્યા અલખ દયાળ સાંભળ ગણપતિની કથા કહું છું તને રસાળ શિવ પુરાણમાં વળી ગણેશ પુરાણમાં એમ વ્યાસ પ્રભુએ વર્ણવી વાત કહું તે તેમ એક સમય બ્રહ્મા તણા માનસ સરથી આમ બે કન્યાઓ પ્રગટ થઈ રિદ્ધિ સિદ્ધિ શુભ નામ વરવા યોગ્ય થઈ પછી બે કન્યાઓ જ્યાં બ્રહ્માજીના મન વિશે ચિંતા ઊભી થાય શીલવંત સાત્વિક વળી અનુપમ સુંદર બેવ એમને માટે યોગ્ય કોઈ મૂર્તિયા તત્ખેવ ક્યાંથી શોધી લાવવા એની ચિંતા ચિત્ત ત્યાં તો આવી પહોંચ્યા નારદ વિષ્ણુ ચિત્ત જોઈ મુખ પર જનકના છવાયેલા વિષાદ નારદજી વંદન કરી પૂછે ધીમે સાદ કહો પિતાજી મુખ ઉપર શાને દુઃખ છવાય વદો સ્પષ્ટ મુજને પિતા શોધું કંઈક ઉપાય બ્રહ્મા કહે સુણ દીકરા આ બે કન્યા માટ મળતા નથી મૂરતિયા તેનો મને ઉચાટ એ બે બહેનો તારી તું એમનો ભ્રાટ લાવ શોધી મૂર્તિયા કર મને ન ચિંત વાત સુણી નિજ તાતની નારદ મીચે નયન કંઈક વિચારી મન વિશે બોલ્યા પછી વચન ચિંતા નવ કરશો પિતા બે નવશા ગુણવાન દાયા વીર પરાક્રમી વળી સ્વરૂપવાન શિવ શંકર કૈલાસપતિ સતી પાર્વતી માય એમના છે બે દીકરા વિશ્વ વિશે વિખ્યાત
પ્રમુખ કાર્તિકેયને ગણેશજી છે નામ. વાત કરું શિવજી કને જઈને કૈલાસ ધામ. ઋષિવર નારદ એમ ત્યાં મનોવેગથી ઝટ આવી ગયા કૈલાસમાં માનસ તટ પર પટ. વીણા સ્વર સંધાન સહ ગાન મધુર સુસ્વર કરી પ્રાર્થના રીઝવ્યા ભોળા શિવ શંકર. શંકર ત્યાં તો બોલ્યા ધન્ય નારદ ધન્ય, પ્રસન્ન થયો છું આજ હું માગો વર વરેણ્યા. નારદ બોલે ન આવ્યો આજ માગવા કાજ, આવ્યો હું તો આપને કંઈક આપવા કાજ. પ્રસન્ન મુજ પર આપજો થયા હોય ત્રિપુરાર, તો હું આપું તેહનો પ્રેમ કરો સ્વીકાર. શિવજી વિસ્મય પામીને વિચારે નિજ મન, મુજને કઈ દેવા આહા કરે મને પ્રસન્ન. અત્ય સુધી સૌ કોઈ હા લેવાને વરદાન, મુજને રીઝવતા હતા અવળું આ તો માન. મુજને કઈ કઈ આપવા કર્યો મને પ્રસન્ન, એ માટે સ્વીકારવા થાઉં બદ્ધ વચન. એમ વિચારી તે ક્ષણે બોલ્યા ભોલાનાથ, લાવ લાવ નારદ મને શું આપે છે હાથ. તુજ સ્તોત્રે પ્રસન્ન છું ધન્ય ભક્ત દેનાર, જે કઈ તું આપીશ મને તેનો કરું સ્વીકાર. તુરત જ નારદ બોલ્યા મારી બહેનો બેવ, પુત્ર વધુઓ આપની કરી ગ્રહો હે દેવ. સુણી વચન શિવજી વધ્યા ખરો તું નારદ ભક્ત, સ્વીકારીશ તુજ ભેટને થયો છું વચનબદ્ધ. તુરત જ નારદ દોડ્યા લઈ કન્યાઓ સત્ય, આવી ગયા કૈલાસમાં વાત હતી એ હૃદય. ત્યાર પછી ત્રિપુરારીએ મન વિચારી ખાસ, કાર્તિકેય ગણેશને બોલાવ્યા નિજ પાસ. બંને ક્ષણમાં આવ્યા કરી શિવને નમન, વિવેકે ઉભા રહ્યા સુણવા તાત વચન. ભોલાનાથ વધ્યા પછી સુણો બંને ભાઈ, આ બે કન્યાઓ તણી કરવાની છે સગાઈ. માનસ કન્યા બેઉઆ બ્રહ્મદેવની જાણ, તમમાંથી એક પુત્રને દેવી બંને માન. કિંતુ શરત મારી સુણો રાખી જે છે ખાસ, જે કો આ પૃથ્વી તણી પ્રદક્ષિણા ચોપાસ. કરીને પહેલો આવશે તેને આ બંને કન્યાઓનું દાન દે કરીશ લગ્ન તત્ખેવ. માટે ઉપડો બેઉ જણ આ પૃથ્વીની આમ, કરી પ્રદક્ષિણા જલ્દીથી આવી રહો આઠામ. જે કોઈ પહેલો આવશે તે સદભાગી તન, કન્યાઓ આ પામશે પ્રેમે કરી લગન. સુણી વચન નિજ તાતનું
હરખ્યા કાર્તિકેય હું જ પહેલો આવીને પરણીશ આ બંને. એમ વિચારી પલકમાં થઈ મયુર પર સવાર, માત પિતાને વંદીને ચાલી નીકળ્યા કુમાર. ગણપતિ ઊભા ત્યાં જ રહ્યા, વિચાર કરે નિજ મન, કેમ કરીને દોડું હું લઈને જબરું તન. વિચાર એક બીજો કર્યો, માત પિતાને આય મૂકી કૈલાસ એકલા, મુજથી કેમ જવાય. ભ્રાતા ચાલ્યા જો ગયા, વૃદ્ધ માતને તાત, મૂકી એકલા જાઉં તો થાય અહીં ઉત્પાત. ફરી ફરી મળશે નહીં માત પિતાની સેવ, સેવામાં લાગી જઉં એથી મળશે મેવ. કન્યાઓ લેવા તણું માટે છોડી ખ્વાબ, વૃદ્ધ માત પિતા તણી સેવાનો લઉ લાભ. એમ વિચારી ગણપતિ હરખ્યા અતિશય મન, સેવામાં મા બાપની વિતવા લાગ્યા ધન. કાર્તિકેય તો દોડતા આગળ વધતા જાય, બે કન્યાના મોહમાં માત પિતા વિસરાય. ગણેશજી કૈલાસમાં રાખી પ્રસન્ન ચિત્ત, સેવા માત પિતા તણી કરે ધારીને પ્રીત. એક દિવસ પ્રાતઃ સમે સજી વિધ વિધ રંગ, ઉષા રાણી પૂર્વમાં આવ્યા ધરી ઉમંગ. વિધ વિધ રંગ પ્રકાશથી રસિયું વન ઉપવન, મધુર સુગંધ વહાવતો શીતલ મંદ પવન. પ્રભાવંત પરોઢમાં જલ ઝરણાની નાદ, પ્રાણી માત્રના હૃદયમાં ભરી રહ્યા આહલાદ. તે સમય એક સ્ફટિકની સુંદર શિલા પર, વ્યાઘ્ર ચર્મ બિછાવીને તે પર શિવ સુખ કર. ગૌરી સહ બેઠા હતા કરતા મંજુલ વાત, સર્વશ્રેષ્ઠ એ વિશ્વનું યુગ્મ ખરે સાક્ષાત. ત્યાં તો ગણેશજી આહા કરી સ્નાનને ધ્યાન, માત પિતાને વંદવા આવી ગયા નિર્માન. માત પિતાને દેખતા સ્થિત આસન પર એક, હર્ષે ઘેલા ગણેશને પ્રગટ્યો મન વિવેક. વંદન કરી મા બાપને ગણપતિએ તક્ષણ, ધીમે પગલે એમની કરી પ્રદક્ષિણા 3. પૂરી થઈ પ્રદક્ષિણા ચરણે કર્યા નમન, ભાવ જોઈ નિજ પુત્રનો બંને થયા પ્રસન્ન. મુખ મલકાવી મોદથી બોલ્યા આશુતોષ, ધન્ય ભક્તિ સુતતા હરી થયો પૂર્ણ સંતોષ. માત પિતાની જે કરે પ્રદક્ષિણા ભૂતલ, તે સુત પામે પૃથ્વીની પ્રદક્ષિણાનું ફલ. શાસ્ત્રોમાં એવું કહ્યું માટે હે સુકુમાર, શરત મુજબ કન્યા તણો તારો છે અધિકાર. એમ કહી ત્રિપુરારીએ પામી હર્ષ અપાર,
બે કન્યાઓ ગણેશને પરણાવી તે વાર. કરી આમ પ્રદક્ષિણા માત પિતાની ગણેશ, રિદ્ધિ સિદ્ધિ ને વરા થયા સર્વ સર્વેશ. પ્રદક્ષિણા આમ તું જાણજે પુણ્ય મહાન, એ પુણ્ય જો સાંપડે રિદ્ધિ સિદ્ધિમાન. કરતા ગૌતમ ગાયની પ્રદક્ષિણા તું જાણ, પુણ્ય અહલ્યા મેળવી કન્યા અતિ રૂપવાન. માત પિતા ગુરુ ગાયને બ્રાહ્મણ સાત્વિક એમ, કરતા એમની પ્રદક્ષિણા ભાગે ભય દુઃખ તેમ. અશ્વત્થ વટવૃક્ષને તુલસી ઔદુંબર, બિલ્વ શમીની પ્રદક્ષિણા ટાળે દુઃખ અહીં પર. અરે શિષ્ય હું શું કહું પ્રદક્ષિણાનું ફલ, સર્વ સિદ્ધિ પ્રદ એ નક્કી કરે તન મન નિર્મલ. કર્મકાંડમાં પણ આહા પ્રદક્ષિણાના ગાન, ગાયા ઋષિઓએ આહા દઈને મોટા માન. લગ્ન સમય પણ વર વધુ અગ્નિ કેરી ચાર, પ્રદક્ષિણા કર્યા પછી માંડે છે સંસાર. રૂકમાંબા પણ તુલસીની પ્રદક્ષિણા પ્રતિદિન સવાસો કરતા હતા રાખી ચિત્ત પ્રસન્ન. અસંખ્ય વૈષ્ણવો આજ પણ ગોવર્ધનની એમ, ભાવે કરે પ્રદક્ષિણા રાખીને શુભ નેમ. મારે વાની પ્રદક્ષિણા કરનારા શુભવર, સાધુ સજ્જન ચાલ્યા કરે ગાતા નર્મદે હરે. ગુજરાતમાં ગિરનારની કાર્તિક માસમાં જાણ, 5 દિનની પ્રદક્ષિણા અત્યંત ફલપ્રદ માન. ગણગાપુરમાં આજ પણ સંગમ સ્થાને જાણ, ઔદુંબરે પ્રદક્ષિણા કરતા ભક્તો માન. તેમાં પણ સદગુરુ તણી પ્રદક્ષિણા ઉત્તમ, પાપ તાપ દૈન્ય જતા અર્પે જ્ઞાન સત્તમ. સૂર્યચંદ્ર ને પૃથ્વી પણ નક્ષત્રોની સાથ, સતત પ્રદક્ષિણાઓ કરી બનાવે દિન ને રાત. એમ આપણા શાસ્ત્રમાં પ્રદક્ષિણાનું સ્થાન છે બહુ ઊંચું, શું કહું સુણ ઓ ચતુર સુજાણ. તેથી શ્રી અવધૂતજીએ વિઠ્ઠલભાઈને આમ ગુફા પ્રદક્ષિણા તણો આપ્યો તો પૈગામ. તે દીથી નારેશ્વરે ગુફા કેરિયામ, પ્રદક્ષિણા બહુ ભાવથી કરતા ભક્ત તમામ. પાપ તાપને ટાળતી ગુફા પ્રભુની પવિત્ર, કરતા પ્રદક્ષિણા આહા ચિત્તે શાંતિ તત્ર. ગાતા પ્રેમે ધૂન આ ગુફાની ચારે કોર, જે કો કરશે પ્રદક્ષિણા તેના પાપ કઠોર. જાશે ભાગી પલકમાં થાશે શુદ્ધ વિચાર, બોલો પ્રેમે જોરથી અવધૂત નો જયકાર. એમ કહેતા તો ત્યાં અલખ ક્યાંય ખોવાય, નિરંજન બની બાવરો
જોતો રહ્યો ત્યાંય. આ અધ્યાયે જો કરે પ્રદક્ષિણાનું ગાન, અવધૂત લીલા નિમિત્તથી બાલક રંગનો માન. ભાગ્યા ભૂત સૌ ઉત્સવ થાતા જ્યાં, જંગલમાં મંગલ થયું આગળ વર્ણન થાય. શ્રી રંગપાદારવિંદ મિલિંદ ચુનીલાલ બાલ ગોવિંદોપાધ્યાય રચિતે શ્રી રંગલીલામૃતે અલખ નિરંજન સંવાદે દિવેર ગ્રામ લીલાયામ પ્રદક્ષિણા મહિમા કથનમ નામ પંચત્રિંશોऽધ્યાયઃ.